તો વિદ્યાર્થી મિત્રો તમારું જે અકાઉન્ટનું પેપર છે 17મી તારીખે, આમ તો તમારું છેલ્લું જ પેપર છે અને તમારું પેપર સારું જ જશે. પણ આજે આપણે એક એક વાક્યના જે પ્રશ્ન છે, મતલબ વિભાગ બી ના જે એક એક માર્ક્સના પૂછાય છે પ્રશ્ન, એના વિશેનું ડિસ્કશન આજના સેશનની અંદર કરવાના છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર વાવાઝોડાનો પાર્ટ 2 અમને જલ્દીથી આપી દો. આપણે ઓલરેડી કોમર્સના જે પણ આઈએમપીસ છે બાકીના વિભાગોના એ આપણે પ્રોવાઈડ કરેલા છે અને શોર્ટ વાળા છે, એની અંદરથી જ મોસ્ટ પ્રોબેબલ તમારું આ વખતનું પેપર આવી શકે છે. તો એ વિડીયો જો કદાચ તમે ના જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, એના દ્વારા તમે એને જોઈ શકો છો, એટલે તમારી પ્રિપરેશન સારી એવી થઈ જાય. હવે આપણે આની અંદર એક એક વાક્યના પ્રશ્ન જોઈશું. ગઈકાલના સેશનની અંદર આપણે MCQs જોયા હતા, આમાં એક એક વાક્યના પ્રશ્નો જોઈશું. થોડાક જ છે, મતલબ કે 90 ની આસપાસ છે, કે જે મોસ્ટ પ્રોબેબલ બોર્ડની અંદર રિપીટ થાય છે અને જેનાથી તમારા 10 માર્ક્સ સિક્યોર થઈ શકે. જે તમારા નાના ભાઈ બહેન હોય તો એને તમે ડિવાઇન ભાઈ સજેસ્ટ કરજો. ઇવન 6ઠું ધોરણ, 7મું ધોરણ, 8મું ધોરણ, 9મું ધોરણ, બરોડાની આસપાસ રહેતા હોય તો એ તો ખાસ કે ભાઈ તમે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. મિનિમમ ફીસની ગેરંટી છે. ઓફલાઈનની અંદર એક પ્રીમિયમ એકેડેમી તમારા માટે બનાવી છે TDYએ. તો જેને પણ ઈચ્છા છે કે ભાઈ ઓફલાઈનમાં અમારે સારા શિક્ષકો પાસે ભણવું છે તો એ લોકોને મોસ્ટ વેલકમ છે ડિવાઇનની અંદર. બરાબર, ચલો શરૂઆત કરીએ આપણે. પાઘડી એટલે શું? માર્ચ 2019, 22, જુલાઈ 22માં પણ પૂછાઈ ગયેલો છે. તો ભાઈ અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને આપણે શું કહીશું? પાઘડી કહીશું. બરાબર, તો આવી રીતની તમે લખી દો એટલે 1 માર્ક્સ તમારો પાક્કો. પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. કેવી મિલકત છે? અદ્રશ્ય છે. એ ધંધાની શાખ બતાવશે કે ભાઈ તમારો ધંધાનું બ્રાન્ડિંગ કેવી રીતે થયેલું છે, એને કહેવાય પાઘડી. આગળ, પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો જો કેટલી બધી વખત પૂછાઈ ગયેલો છે. ઓગસ્ટ 20માં, માર્ચ 2024માં, જુલાઈ 23માં, ફેબ્રુઆરી 25માં અને આ 26ની અંદર પણ આવી શકે છે કે પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. ચલો આગળ, મૂડીકૃત નફો એટલે શું? તો મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફા મૂડી કિંમત, બરાબર, મૂડીકૃત જે કિંમત હોય એના આધારે એને લેવામાં આવે છે. ક્લિયર? યાદ રહેશે. આગળ જોઈએ, અધિક નફો એટલે શું? તો જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને આપણે શું કહીશું? અધિક નફો કહીશું. જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને આપણે શું કહીશું? અધિક નફો કહીશું. અધિક નફાનું સૂત્ર જણાવો. તો શું છે? તો ભાઈ અધિક નફો બરાબર સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. આ સૂત્ર મુજબ અધિક નફો ગણવામાં આવે. સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. બરાબર, આને એઝ ઇટ ઇઝ યાદ રાખી લેજો, એટલે બોર્ડમાં જઈને સીધો છાપી જ દેવાનો. મૂડીકૃત નફો મેળવવાનું સૂત્ર શું? તો ભાઈ મૂડીકૃત નફો મેળવવા માટે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર, પર્સન્ટેજ. ઓકે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારોમાં થતો ફેરફાર. એને આપણે શું કહીશું? ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહીશું. બરાબર, તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો. આગળ, ત્યાગનું પ્રમાણ એટલે શું? તો જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે, જે કરંટ ભાગીદાર હોય એની વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે કે પહેલા કરતા નફામાં ઓછો ભાગ મળે છે. આવા ભાગીદારના નફાનું પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય. એને શું કહેવામાં આવે છે? ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે. ક્લિયર? આગળ જોઈએ, એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય? તો એકત્રિત નફાની વહેંચણી ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના વહેંચણીના જૂના પ્રમાણપત્રની અંદર થાય. શેની અંદર થાય? જૂના પ્રમાણપત્રમાં. એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર તો તે ભાગીદારોની મૂડી ચાલુ ખાતે જમા. આવી રીતે તમે લખી શકો છો. આગળ જોઈએ, પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતાના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે ઓબ્જેક્ટિવમાં બી આ જ પ્રશ્નને જોયો હતો. બીજું જોઈએ, પુનઃમૂલ્યાંકન વખતે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે કઈ આમનોંધ થાય છે? તો જે તે મિલકત ખાતે ઉધાર તો તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. આવી રીતે તમે એને લઈ શકો છો. ચલો આગળ, પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર કરવામાં આવે છે?
તો મિલકતની કિંમતમાં ઘટાડો થાય અને દેવાની કિંમતમાં વધારો થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરવામાં આવે છે. આગળ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારોના મૂડી ચાલુ ખાતે નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. આ પૂછાય એવો પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો કે કઈ લઈ જવામાં આવે છે? ચાલુ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે નફા નુકસાનના વહેંચણીના જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. જે લોકોએ હજુ પણ ના ખબર હોય તો ટીડીવાય પોતાની એક એપ લોન્ચ કરેલી છે, એનું નામ પણ ટીડીવાય સંકલ્પ છે. તો એની અંદર તમને આવનારા દિવસોની અંદર કાઉન્સેલિંગ થી લઈને ઘણી બધી ફેસિલિટીઝ મળશે. તમારી માટે પણ છે, તો એપને ડાઉનલોડ કરીને રાખજો. પ્લે સ્ટોર પર અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક તમને મળી જશે. જસ્ટ ખાલી TDY એટલું સર્ચ કરશો પ્લે સ્ટોર પર તો તમને આ એપ્લિકેશન જોવા મળી જશે. ચલો, ભાગીદારી પેઢીના એકત્રિત નફાની રકમની વહેંચણી અંગેની નમૂનાની આમ નોંધ લખો. તો નફા નુકસાન ખાતે ઉધાર, તો ભાગીદારી મૂડી ખાતે આવી રીતે તમે લખી શકો છો. ત્યાગનું પ્રમાણ એટલે શું, તે કેવી રીતે શોધવામાં આવે? તો નવા ભાગીદારને ભવિષ્યમાં નફામાં નક્કી કરેલ ભાગ મળે છે, જે જૂના ભાગીદારો તેમના નફામાંથી ભાગ કાઢીને નવા ભાગીદારને ભાગ આપે છે, તેને ત્યાગ કહેવાય છે. જૂના ભાગીદારનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ નવો ભાગ. આવી રીતે તમે લખી શકો. ચલો આગળ. નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? તો નવા ભાગીદારને તેના પ્રવેશની તારીખ સુધીમાં મિલકતો અને દેવાની કિંમતમાં થતા ફેરફારને પરિણામે થતો નફો કે નુકસાનમાં ભાગ મળે નહીં. તેથી નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. મિલકતનું બી પુનઃ મૂલ્યાંકન થશે અને દેવાનું પણ પુનઃ મૂલ્યાંકન થશે. પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર અને ક્યારે જમા કરવામાં આવે છે? તો જ્યારે મિલકતોની કિંમતમાં ઘટાડો થાય કે દેવાની કિંમતમાં વધારો થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરવામાં આવે છે. જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય કે દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવે છે. તો આ એની સિસ્ટમ છે. આગળ, પાઘડી અંગે હિસાબી ધોરણ 26માં આપેલ જોગવાઈ જણાવો. તો હિસાબી ધોરણ 26 પ્રમાણે પાઘડી પેટે કોઈ અવેજ ચૂકવવામાં આવે ત્યારે જ પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. આંતરિક રીતે સ્વમૂલ્યાંકન કરેલી પાઘડી ચોપડે દર્શાવવી જોઈએ નહીં. તો આ રીતે તમે લખી શકો છો. ક્લિયર? આગળ, નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતે પ્રવેશ મળે છે? તો ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય તો તેને અનુસરીને કે પેઢીના બધા જ ચાલુ ભાગીદારોને સર્વાનુમતથી નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય. નવા ભાગીદારને મળતા હક જણાવો. તો નવા ભાગીદારને ભવિષ્યમાં પેઢીની મિલકતોમાં ભાગ મળે છે અને ભવિષ્યમાં નફાથી નક્કી કરેલ નફાનો ભાગ મળે છે. તો આ રીતે તમે લખી શકો. નવા ભાગીદારને મળતા હક જણાવો. ભાઈ, નવા ભાગીદારને ભવિષ્યમાં પેઢીની મિલકતમાં ભાગ મળે છે અને બીજો ભવિષ્યમાં નફામાંથી નક્કી કરેલ નફાનો ભાગ પણ મળે છે. આગળ જોઈએ, નવા ભાગીદારને કયા હેતુસર પેઢીમાં દાખલ કરવામાં આવે? તો આના ઘણા બધા કારણ હોઈ શકે. એક તો પેઢીને વધુ મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે, વધુ કાર્યશક્તિની જરૂરિયાત સંતોષવા માટે, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના કારણે, કુશળ કર્મચારીને પેઢીનો ભાગીદાર બનાવવા વગેરે હેતુથી નવા ભાગીદારને પેઢીમાં દાખલ કરવામાં આવે છે. નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? શા માટે? તો નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીમાં ચાલુ રહેતા ભાગીદારો આપશે. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે, જેના વળતર રૂપે તમે એને લઈ શકો છો. ક્લિયર? આટલું તમારે લખવાનું હોય. ચલો આગળ, ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડીની હિસાબની અસર જણાવો. કેટલા પ્રશ્ન છે, કોઈ એવું પૂછી રહ્યો છે કે ભાઈ તમે ચેટની અંદર પહેલા તો થોડુંક કહો કે ભાઈ છેલ્લી પ્રિપરેશન છે, બરાબર, પછી તો તમે વેકેશનમાં ફ્રી જ છો યાર, પણ 91 પ્રશ્ન છે એ જોવા પડશે, જેનાથી તમારા 10 માર્ક સિક્યોર થશે. તો ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલી જૂની પાઘડી નિવૃત્તિ થતા ભાગીદાર સહિત બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં માંડી વાળવામાં આવશે. બધા ભાગીદારોની મૂડી ચાલુ ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. આવી રીતે તમે લઈ શકો છો. આગળ જોઈએ, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર બને?
તો નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો વાર્ષિક 6% વ્યાજ ચૂકવવા પાત્ર છે. બરાબર. ચલો આગળ. પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય? તો પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ જ ભોગવવાનો હોય. બરાબર. તો જે રીતે તમે નફા નુકસાનની વહેંચણી થાય એવી જ રીતે અહીંયા આ ખર્ચાનું પણ વહેંચણી થશે. પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ગાલખાત પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે? તો પેઢીના વિસર્જન સમયે અગાઉમાં માંડી વાળેલ ગાલખાત પરત મળે તો તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. મરજિયાત વિસર્જન એટલે શું? તો બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે, જેને મરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. જેને શું કહેવાશે? મરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો. તો ભાગીદારી પેઢીનું વિસર્જન નીચેની બે રીતે કરવામાં આવે. એક તો સામાન્ય વિસર્જન અને બીજું અદાલતના હુકમથી વિસર્જન. બે રીતે થાય. એક તો સામાન્ય રીતે થાય ને બીજું અદાલતના હુકમથી. કોઈ કોર્ટ ઓર્ડર કરી દે તો પણ એનું વિસર્જન થઈ શકે છે. ચલો આગળ. ભાગીદારીના મતલબ કે ભાગીદારીના વિસર્જનનો અર્થ સમજાવો. ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારનું સ્વરૂપ બદલાય, ભાગીદારો બદલાય પરંતુ પેઢીનું વિસર્જન થતું ન હોય તો તેને ભાગીદારનું વિસર્જન કહેવાય છે. ભાગીદારીનું વિસર્જન કહેવાય છે. આગળ. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે પૂરું થઈ જાય, પટી જાય ત્યારે તેને ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? તો પ્રોવિડન્ટ ફંડ એ પેઢીનું દેવું હોવાથી પ્રોવિડન્ટ ફંડ ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ લઈ જવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, આવી રીતે તમે લઈ શકો છો. ચલો આગળ. માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખાય? તેને સંપાદન ખાતું કહેવાય. આ ઓબ્જેક્ટિવમાં બી પૂછાય, એમસીક્યુમાં બી પૂછાય, એક વાક્યમાં બી પૂછાય. બીજું, માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો. તો પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકત અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું તરીકે એને ઓળખવામાં આવે છે. ક્લિયર? આગળ. શેરનું વધારે ભરણું કે ઓછું ભરણું કોને કહેવાય? તો શેરનું વધારે ભરણું જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા વધુ શેરની અરજીઓ આવે, મતલબ કે જે નક્કી કરેલું એના કરતા વધારે આવે તો તેને શેરનું વધુ ભરણું કહેવાય, એક્સ્ટ્રા. અને શેરનું ઓછું ભરણું જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા ઓછા શેરની અરજીઓ આવે તો તેને શેરનું ઓછું ભરણું કહેવામાં આવે છે. આ બંને ડિફરન્સ છે. એક છે વધારે ભરણું અને બીજું છે ઓછું ભરણું. બરાબર. ચલો આગળ. જામીનગીરી પ્રીમિયમ એટલે શું? જામીનગીરી પ્રીમિયમ તમે કોને કહેશો? બરાબર. આ બી એક અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ કંપની જ્યારે શેર તેની મૂળ કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડે ત્યારે શેરની પ્રીમિયમને બહાર પાડ્યા કહેવાય. કંપની ધારા મુજબ આ જે પ્રીમિયમની રકમ છે એને જામીનગીરી પ્રીમિયમ કહેવામાં આવે છે. જામીનગીરી પ્રીમિયમ એટલે શું? તો આને જ આપણે શું કહીશું? જામીનગીરી પ્રીમિયમ કહીશું. આગળ જોઈએ. કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે? તો ભાઈ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીની પરમિશન તમારે લેવી પડે. હાલના કંપની ધારા નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી રકમના શેર બહાર પાડી શકે? તો ઓછામાં ઓછા ₹1. બરાબર. ઓછામાં ઓછા ₹1 કિંમતના બહાર પાડી શકે. શેરની પ્રમાણસર ફાળવણી એટલે શું? તો જ્યારે કંપનીએ બહાર પાડેલ શેર કરતા વધારે શેરની અરજીઓ આવે ત્યારે શેર અરજદારોને તેમને કરેલ અરજીઓ સામે અમુક શેર મંજૂર કરવામાં આવે તેને શેરની પ્રમાણસર ફાળવણી કહેવામાં આવે છે. શેરની પ્રમાણસર ફાળવણી કહેવામાં આવે છે. શેર જપ્તી એટલે શું? તો જ્યારે કોઈ શેર હોલ્ડર શેર પર હપ્તાની રકમ કંપનીને ન ચૂકવે ત્યારે કંપની આવા શેર જપ્ત કરે છે. શેર જપ્ત કરવાની કાર્યવાહીને શેર જપ્તી કહેવામાં આવે છે. શેર જપ્ત કરવાની આખી જે કાર્યવાહી છે એને શું કહેવામાં આવે છે? શેર જપ્તી કહેવામાં આવે છે. કયા પ્રકારના ડિબેન્ચર સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે? તો બેરર ડિબેન્ચર,
કોની સાથે? બેરર ડિબેન્ચર સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે. કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે? કેટલી મુદતના બહાર પાડી શકે એવું અહીંયા પૂછેલું છે. તો ભાઈ આ જે પ્રશ્ન છે અગત્યનો છે, પૂછાય એવો છે આ વર્ષે કે કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. આ એક પહેલો નિયમ થયો. પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કામ કરતી કંપની હોય તે વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે. બરાબર. આમ મેજોરિટીનું નિયમ શું છે કે ભાઈ 10 વર્ષથી વધુ મુદતના કોઈ બહાર પણ ના પાડી શકે, પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં હોય તે 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે. ડિબેન્ચર વટાવ એટલે શું? તો કંપની ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડે ત્યારે જે રકમ ઓછી લેવામાં આવે તેને ડિબેન્ચર વટાવ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો આગળ. ડિબેન્ચર એટલે શું? તો કંપની જાહેર જનતા પાસેથી લાંબા ગાળાના ઉછીના નાણાં મેળવી તેની સામે રોકાણકારોને પોતાના દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે તેને શું કહેવામાં આવે છે? ડિબેન્ચર. કંપની જાહેર જનતા પાસેથી લાંબા ગાળાના ઉછીના નાણાં મેળવી તેની સામે રોકાણકારોને પોતાના દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ડિબેન્ચર કહેવામાં આવે છે. જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકાર જણાવો. તો જામીનગીરીના આધારે ડિબેન્ચરના બે પ્રકાર છે. એક તો તારણવાળા કે ગીરવી ડિબેન્ચર અને બીજું છે તારણ વગરના કે સાદા ડિબેન્ચર. આ બે પ્રકાર એના છે. આગળ. ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? તો જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે તેઓ ડિબેન્ચર ધારણ કરનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. શેર હોય તો શેર હોલ્ડર, ડિબેન્ચર હોય તો ડિબેન્ચર હોલ્ડર. ચાલુ જવાબદારીનું વર્ગીકરણ દર્શાવો. તો એક તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ ચાર મુખ્ય છે. કંપની ધારાના પરિશિષ્ટ 3 મુજબ બિનચાલુ મિલકતોનું વર્ગીકરણ દર્શાવો. તો કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ બિનચાલુ મિલકતોનું કામી મિલકતો એટલે કે દ્રશ્ય અને અદ્રશ્ય, બિનચાલુ રોકાણો, લાંબા ગાળાનું લોન ધિરાણ અને અન્ય બિનચાલુ મિલકતો. આવી રીતે તમે એને ભાગ પાડી શકો. આગળ. કંપનીના પાકા સરવૈયાના મુખ્ય 2 શીર્ષકો જણાવો. તો ઇક્વિટી અને જવાબદારીઓ અને બીજું છે મિલકતો. ઇક્વિટી અને જવાબદારીઓ અને બીજું શું આવશે? મિલકતો. રોકડનું કાચા માલમાં રૂપાંતર, કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર, તૈયાર માલનું દેવાદારોમાં રૂપાંતર અને છેલ્લે દેવાદારોનું રોકડમાં રૂપાંતરની પ્રક્રિયાને કયું ચક્ર કહેવામાં આવે છે? તો કામગીરી ચક્ર એને કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? કામગીરી ચક્ર. શું કહેવાય? કામગીરી ચક્ર. આગળ. કઈ શરતોનું પાલન કરે તો તે જવાબદારીને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે? તો કંપનીના સામાન્ય કામગીરી ચક્ર સમય દરમિયાન તેની ચૂકવણી અપેક્ષિત હોય છે. કેવી હોય છે? અપેક્ષિત. એટલે વેપાર કરવાના હેતુથી ધારણ કરવામાં આવેલ હોય અને અહેવાલની તારીખ પછીના 12 માસ સુધીના સમય દરમિયાન ચૂકવવા પાત્ર હોય તો તેને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ફરીથી હું રિમાઇન્ડ કરી દઉં, તમારા નાના ભાઈ બહેન હોય તો એ લોકોને અચૂક તમે ડિવાઇન સજેસ્ટ કરજો ભણવા માટે, કે જે લોકો ઓફલાઈનમાં સેન્ટરની અંદર આવી અને ભણી શકે. હું પણ ત્યાં અવેલેબલ હોઉં છું. ઇવન મિનિમમ ફીસની ગેરંટી છે અને એનું જે એડમિશન છે એ પણ એકદમ ફાસ્ટ ફિલઅપ થઈ રહ્યા છે. ધોરણ 6 થી લઈ અને 12 સુધીની અહીંયા ફૂલ ફેસિલિટીઝ છે. જીએસસીબી, સીબીએસઈ, આઈસીએસસી, સ્પોકન ઇંગ્લિશ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવેલેબલ છે. તો જેને પણ ઈચ્છા હોય એ લોકો અચૂક એકવાર અહીંયા વિઝિટ કરજો. બોન્ડ કયા પેટા શીર્ષક હેઠળ દર્શાવાય છે? તો લાંબા ગાળાના ઉછીના નાણાં હેઠળ દર્શાવાય છે. નાણાકીય પત્રકોને કયા પત્રકો કહેવામાં આવે છે? તો તેને ઐતિહાસિક પત્રકો કહેવામાં આવે છે. કેવા પત્રકો કહેવામાં આવે છે? ઐતિહાસિક પત્રકો કહેવામાં આવે છે. નાણાકીય પત્રકો તૈયાર કરવાના 2 હેતુઓ જણાવો. તો કંપનીની નાણાકીય કામગીરી વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મળે, કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરવું, કંપનીની નાણાકીય સ્થિતિ અંગે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવો અને વિવિધ હિત ધરાવતા કંપનીઓની નાણાકીય માહિતીની જાણ કરવી. આટલા પ્રશ્ન આની અંદર આવશે. જે અનામતોનું રોકાણ કરેલ હોય તેને ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે તેને ભંડોળ, એને શું કહેવામાં આવે છે? ભંડોળ તરીકે દર્શાવવામાં આવે છે.
કોઈ પણ બે સંશયિત જવાબદારીઓ જણાવો. તો કંપનીએ તેની સામેના દાવાની નહીં સ્વીકારેલી જવાબદારીઓ અને બીજું છે કંપનીએ આપેલી ગેરંટી. કર્મચારી લાભના ખર્ચના નામ જણાવો. તો એક તો પગાર, બોનસ, કમિશન, પ્રોવિડન્ટ ફંડ, આટલું તમારું થશે જે કર્મચારી લાભના ખર્ચ છે. સ્ટોકમાં ફેરફાર એટલે શું? તો સ્ટોકમાં ફેરફાર એટલે સ્ટોક અને આખરના સ્ટોક વચ્ચેનો તફાવત. એને શું કહેવામાં આવે છે? સ્ટોકની અંદર ફેરફાર છે એવું કહેવાય. વેપારી લેણા એટલે શું? તો ધંધાના સામાન્ય સમય દરમિયાન વેચેલ માલ કે આપેલ સેવાના સંદર્ભમાં મળવાપાત્ર રકમને વેપારી લેણા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. વેપારી દેવા એટલે શું? તો ધંધાના સામાન્ય સમય દરમિયાન ખરીદેલ માલ કે સેવાના સંદર્ભમાં ચૂકવવા પાત્ર રકમને વેપારી દેવા તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા આજે પ્રશ્ન છે અચૂક ભાઈ એક એક વાર તો જોઈ જજો. બાકીના વિભાગના આઈએમપી ઓલરેડી નીચે એક વિડીયો છે એની અંદર પ્રોવાઈડ કરેલા છે. એમસીક્યુ આપણે ગઈકાલના સેશનની અંદર લીધો હતો. હવે આપણે આગળ જોઈએ. નાણાકીય વિશ્લેષણ એટલે શું? તો નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામનું અર્થઘટન કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? નાણાકીય વિશ્લેષણ કહેવામાં આવે છે. આગળ જોઈએ. નાણાકીય પત્રકો એટલે શું? તો નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય. આગળ. સમયના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકારો જણાવો. તો સમયના આધારે નાણાકીય વિશ્લેષણના બે પ્રકારો છે. એક તો લાંબા ગાળાનું વિશ્લેષણ અને બીજું છે ટૂંકા ગાળાનું વિશ્લેષણ. લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. આડું વિશ્લેષણ એટલે શું? તો જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આડું વિશ્લેષણ કહેવામાં આવે છે. જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને શું કહેવામાં આવે છે? આડું વિશ્લેષણ કહેવામાં આવે છે. ઊભું વિશ્લેષણ એટલે શું? તો એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણીને ઊભું વિશ્લેષણ કહેવામાં આવે. ક્લિયર? આગળ જોઈએ. સમાન માપના પત્રકો સમજાવો. તો ધંધાની કુલ મિલકતોના પ્રમાણમાં અને કુલ વેચાણના પ્રમાણમાં જુદી જુદી હિસાબી માહિતીમાં ફેરફારોનું વલણ જાણવા માટે જે પત્રકનો ઉપયોગ થાય તેને સામાન્ય માપના પત્રકો કહેવામાં આવે છે. શેના પત્રકો કહેવામાં આવે છે? સામાન્ય માપના પત્રકો કહેવામાં આવે છે. તુલનાત્મક પત્રક એટલે શું? તો જે પત્રકમાં પ્રથમ વર્ષની સરખામણીમાં જે તે વિગત માટે ચાલુ વર્ષમાં રૂપિયામાં તેમજ ટકાવારીમાં વધારો ઘટાડો થયો તેની જાણકારી મેળવી શકાય તેવા પત્રકોને તુલનાત્મક પત્રક કહેવાય. એ પત્રકને શું કહેવાશે? તુલનાત્મક પત્રક કહેવામાં આવશે. પક્ષકારોના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકારો જણાવો. તો પક્ષકારોના આધારે નાણાકીય વિશ્લેષણના બે પ્રકાર છે. એક તો બાહ્ય વિશ્લેષણ અને બીજું છે આંતરિક વિશ્લેષણ. આટલું લખો, 1 માર્ક્સ તમને મળી જાય. સ્ટોક ટર્નઓવર એટલે શું? તો સ્ટોક ટર્નઓવર એટલે સરેરાશ સ્ટોકનું વર્ષ દરમિયાન કેટલી વખત વેચેલ માલની પડતરમાં રૂપાંતરણ થયું એને વેચાણ એને શું કહેવાય? થયું છે એને શું કહેવાય? સ્ટોક ટર્નઓવર. સદ્ધરતાના ગુણોત્તર જણાવો. તો સદ્ધરતાના ગુણોત્તરમાં પહેલું છે દેવા ઇક્વિટી ગુણોત્તર, બીજું છે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર, ત્રીજું છે માલિકી ગુણોત્તર અને ચોથું છે વ્યાજ આવરણ ગુણોત્તરનો સમાવેશ થાય છે. ક્લિયર? આગળ જોઈએ. કયા ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા મપાય છે? તો કાર્યક્ષમતા પ્રવૃત્તિના ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા માપવામાં આવે છે. ગુણોત્તરનું વર્ગીકરણ કેટલા ભાગોમાં થાય છે? તો ગુણોત્તરનું વર્ગીકરણ 2 ભાગોમાં થાય છે. કેટલા ભાગોમાં થાય છે? 2 ભાગોમાં થાય છે. વેચાણ પડતર એટલે શું? તો વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાનાના ખર્ચ ઉમેરતા મળતી પડતરની વેચાણ પડતર કહેવામાં આવે. એને શું કહેવામાં આવે છે? વેચાણ પડતર કહેવામાં આવે છે. આગળ જોઈએ. શેર હોલ્ડર્સના ભંડોળ એટલે શું? તો શેર હોલ્ડર્સના ભંડોળો એટલે ઇક્વિટી શેરમૂડી તથા પ્રેફરન્સ શેરમૂડીમાં અનામતો અને વધારો ઉમેરી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બાદ કરતા જે રકમ મળે એને શું કહેવામાં આવે છે? શેર ભંડોળ, શેર હોલ્ડર્સનું ભંડોળ કહેવામાં આવે છે. વ્યાજ આવરણ ગુણોત્તર વધુ સારો કે ઓછો સારો? તો વ્યાજ આવરણ ગુણોત્તર વધુ સારો. ક્લિયર? આગળ. વ્યાજ આવરણ ગુણોત્તરનું સૂત્ર. તો વ્યાજ આવરણ બરાબર શું થશે? વ્યાજ અને વેરા પહેલાનો નફો છેદમાં લાંબા ગાળાના દેવાનું વ્યાજ. ક્લિયર? આ પ્રમાણે થશે. આગળ. ગુણોત્તર કયા કયા સ્વરૂપે રજૂ કરી શકાય?
તો ગુણોત્તર પ્રમાણના સ્વરૂપે, ટકાવારીના સ્વરૂપે, સમયના સ્વરૂપે, અપૂર્ણાંક સ્વરૂપે અને દિવસો, અઠવાડિયા, મહિના સ્વરૂપે પણ રજૂ કરી શકાય છે. આગળ જોઈએ, કણા ગુણોત્તરો દ્વારા તરલતા મપાય છે? તો ચાલુ ગુણોત્તરો અને પ્રવાહી ગુણોત્તરો દ્વારા આપણે શું માપી શકીએ? તરલતા માપી શકીએ છીએ. કયું? ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરો દ્વારા તરલતાને આપણે માપી શકીએ છીએ. ક્લિયર? આગળ, ચાલુ ગુણોત્તરનો ઉદ્દેશ્ય લખો. ચાલુ ગુણોત્તરનો ઉદ્દેશ ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની ક્ષમતા માપવાનો છે. શું છે? ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની ક્ષમતા માપવાનો છે. ગુણોત્તર એટલે શું? તો બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને આપણે શું કહીશું? ગુણોત્તર કહીશું. શું કહીશું? ગુણોત્તર કહીશું. જો વેચાણ 15 લાખ અને કાચો નફો 3 લાખ હોય તો કાચા નફાનો ગુણોત્તર શોધો. તો કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100, 3 લાખના છેદમાં 15 લાખ ગુણ્યા 100. તમારો જવાબ આવશે 20%. બરાબર? આ મીંડા ઉડી જશે બધા. 3 × 5 = 15 અને આ થશે 20 × 5 = 100. તો 20 તમારો જવાબ આવશે. ગુણોત્તર ક્યારે ઉપયોગી બને છે? તો જ્યારે ગુણોત્તરોની કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તે શું બને છે? ઉપયોગી બને છે. ક્લિયર? આગળ જોઈએ. ફરીથી ભાઈ હું રિમાઇન્ડ કરાવી દઉં, TDY ઓનલાઈનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય તે હેતુથી, લોઅર સ્ટાન્ડર્ડથી પણ હેલ્પફુલ થાય એના માટે TDY એપ લાવેલી છે. તમારી આસપાસ બધા વિદ્યાર્થીઓને જણાવજો, રિકમેન્ડેશન આપજો. ક્લિયર? પ્લે સ્ટોર પર જ અવેલેબલ છે. વેચાણ પડતર એટલે શું? તો વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરતા મળતી પડતરની વેચાણ, એને શું કહેવાય છે? વેચાણ પડતર કહે છે. આગળ, વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે છે? તો વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા પર વ્યાજનો સંબંધ દર્શાવે છે. આગળ, સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે બાદ થાય? આવું તો અહીંયા પૂછેલું છે. તો સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરની અંદર શું થશે? ઉમેરાશે. કામગીરી ગુણોત્તર શોધવાના નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થાય છે? તો કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થતો નથી. ના થાય ભાઈ એની અંદર. ચલો આગળ. કામગીરી પ્રવૃત્તિઓ એટલે શું? તો કામગીરીની પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજમાં સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી. બરાબર? તો આ જે છે આ રીતે તમારે જવાબ લખવાનો છે. આગળ, રોકડ પ્રવાહ એટલે શું? તો રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક અને જાવક. બરાબર? ચલો આગળ. ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ નાણાકીય પ્રવૃત્તિની અંદર નોંધાય છે. શેમાં નોંધાય છે? નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. આગળ, રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? તો રોકડ એટલે હાથ પરની રોકડ સિલક અને બેંક સિલક, અને રોકડ સમકક્ષ એટલે ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહી ધરાવતા રોકાણો, એવા રોકાણો કે જેમનું ઝડપથી સાચી અંદાજિત કિંમતે રોકડમાં રૂપાંતર થઈ શકે અને જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહિવત હોય તેવા રોકાણો કહેવામાં આવે છે. આગળ, સામાન્ય અનામતનો વધારો ક્યાં નોંધાય છે? તો સામાન્ય અનામતનો વધારો કામગીરીના પત્રકમાં જોગવાઈ હેઠળ નફામાં ઉમેરાય છે. ક્યાં ઉમેરાય છે? જોગવાઈ હેઠળ નફામાં ઉમેરાય છે. રોકડ પ્રવાહ પત્રક એટલે શું? જે પત્રકમાં કામગીરી પ્રવૃત્તિઓ, રોકાણની પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ વગેરેમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની માહિતી હોય તેને રોકડ પ્રવાહ પત્રક કહેવામાં આવે છે. અથવા રોકડ અને રોકડનું રોકાણ કઈ જગ્યા પર થયેલું છે તે દર્શાવતા પત્રકને રોકડ પ્રવાહ પત્રક કહેવામાં આવે છે. ક્લિયર? આગળ જોઈએ. બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો અથવા ઘટાડો કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો કે ઘટાડો નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. શેમાં નોંધાય છે? નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. ચાલુ મિલકતો ઘટે તો રોકડ પ્રવાહ વધશે કે ઘટશે તે જણાવો. તો ચાલુ મિલકતો ઘટે તો રોકડ પ્રવાહ વધશે. સ્વનિર્મિત મિલકતો કયા નોંધવામાં આવે છે? તો સ્વનિર્મિત મિલકતો રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે એને નોંધવામાં આવે છે. રોકડ વ્યવહાર છે પણ રોકડ પ્રવાહ નથી, તેનું ઉદાહરણ આપો. તો રોકડા બેંકમાં ભર્યા કે રોકડા બેંકમાંથી ઉપાડ્યા, આ રોકડ વ્યવહાર છે પણ એ રોકડ પ્રવાહ નથી. બરાબર? તમે બેંકની અંદર જમા કરાવો, ઉપાડો, તે રોકડ પ્રવાહ નથી. નાણાકીય પ્રવૃત્તિ એટલે શું?
તો નાણાકીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઉછીની મૂડીના કદમાં અથવા તેના સ્વરૂપમાં ફેરફાર થાય તેને શું કહેવાય? નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. ચૂકવેલ બાંહેધરી કમિશન કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય છે? તો એ નાણાકીય પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય છે. આગળ આની સાથે આપણું જે પણ પ્રશ્ન હતા ટોટલ આપણે કેટલા પ્રશ્ન કર્યા? 98 અહીંયા કમ્પ્લીટ થાય છે. એટલે કે તમારું અકાઉન્ટ જે છે અહીંયા ટોટલી કમ્પ્લીટ થઈ ગયું. તમારે જે પ્રશ્ન જોઈતા હતા મતલબ કે મોટા પ્રશ્ન એ તમને નીચે એક વિડીયો આપેલો છે એની અંદર જોઈ લીધા હશે તમે. છતાં બી ના જોયા હોય તો ટેક્સ્ટ બુક લઈને એના નંબર્સ જ આપેલા છે, ફટાફટ જોઈ લેજો, એનું રિવિઝન કરી લેજો કે જે તમને બાકીના વિભાગો માટે કામ લાગશે. તો આપણો વિભાગ A, B, C, D, E, F બધું જ આપણું રેડી થઈ ગયું છે. તો હવે તમારું પેપર સારું જ જશે અને મને તો ભરોસો છે કે ઓવરઓલ આખી જ તમારી જે પેપર છે એ બધા જ સારા ગયા હશે ને તમારું રિઝલ્ટ પણ સારું આવશે. રિઝલ્ટ વગેરે ક્યારે આવશે એ પણ હું તમને જણાવીશ. આવતીકાલે સાંજે 18 તારીખે રાત્રે આપણે એક ફેરવેલનું આયોજન કરેલું છે જેમાં પણ તમારે જોડાવાનું છે. ત્યાં આપણે થોડું કરિયર ગાઈડન્સ વગેરે બી પણ આપણી એક સિરીઝ સ્ટાર્ટ થશે. તો ત્યાં તમે અચૂક જોડાજો જેથી કરીને તમને ત્યાંની પણ માહિતી સારી એવી મળે અને આગળ તમે પોતાની કારકિર્દી પસંદ કરી શકો. તો તમારું આ છેલ્લું પેપર છે એ પણ મસ્ત જાય એવું માટે તમને હું ઓલ ધ બેસ્ટ કહું છું. આમ તો તમારી પરીક્ષા પહેલા પૂરી થઈ જવાની હતી પણ પેપર તમારું એક્સટેન્ડ થઈને 17 આવ્યું. વાંધો નહીં, આજે આપણે આપી દઈશું સારી રીતે. તૈયારી તમારી સારી જ થયેલી હશે. તો બધાને ઓલ ધ બેસ્ટ અને પેપર બધાના સારા જાય અને આગળ પણ તમે ભણતા રહો, સારી રીતે આગળ વધતા રહો એવી શુભેચ્છા TDYની આખી ટીમ તરફથી અને મારા તરફથી હું તમને આપું છું. રિઝલ્ટ બી તમારું બેસ્ટ જ આવશે અને આજના પેપરમાં બી તમે ધજિયા ઉડાઈને આવશો, મને તો ભરોસો છે. ઓકે, તો ભાઈ મસ્ત રીતે લખીને આવજો અને જબરજસ્ત તૈયારી કરીને જજો. ઓકે, ચલો બાય, આવજો, ટાટા.